જય સ્વામિનારાયણ. આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સંત પરમિતકારીમાં. તો ફરીવાર પૂજ્ય જનમંગલ સ્વામીનો ધમાકેદાર રમૂજી પ્રસંગોથી ભરપૂર એવું પ્રવચન આજે આપણે સાંભળશું. આજના આ પ્રવચનમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને જનમંગલ સ્વામી મહારાજ વચ્ચે જે એક ખૂબ સરસ એક રમૂજી પ્રસંગ બન્યો તો એની વાત કરશું. તો વધારે સમય ન બગાડતા આજનું આ પ્રવચન શરૂ કરીએ. પહેલા હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જનમંગલ સ્વામી, આત્મતૃપ્ત સ્વામી અને ઘણા બધા જે સંતો આપણને મોટિવેટ એટલે કે પ્રેરિત કરે છે જીવનમાં ખૂબ આગળ વધવા માટે, એવા પ્રવચનો અમે આ યુટ્યુબ ચેનલમાં લાવીએ છીએ. તો એ જોવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો. તો આજનું આ પ્રવચન શરૂ કરીએ. જય સ્વામિનારાયણ. યોગીજી મહારાજ પોતે કોઈ સુવિધા નહીં, પણ દરેકને હું આપતા, કાંઈ પ્રશ્ન થાય તો સહન કરવાની વાત કરતા. ભૂલી જાઓ. પ્રમુખ સ્વામી આગળ ખાનગી કરવા હજારો હરિભક્તો આવ્યા છે, પણ બાપા દરેકને સમજણ આપતા. કોઈ જે બાપા કોઈને કહેતા નહીં કે કેસ કરો ને સામે ઠપકારો ને એની જેવા તમે થાવ ને દબાઈ દેશો તો કાયમ આપણે દબાવતા જ રહેશે. બાપા કે આપણે ભૂલી જવું, નમી દેવું. પ્રમુખ સ્વામી મહારાજને એક જગ્યાએ હાર પહેરાવાનો હતો. હું ભેગો હતો ઢસા ગામમાં. હવે એ જમાનામાં 79ની સાલમાં બાપાને એ વખતે એ ભાઈને ત્યાં સત્સંગી નહોતા, એટલે એને કેલેન્ડર કે ફોટા એ જમાનામાં નહોતું. એને એમ કે આ પ્રમુખ સ્વામી છે તે બીજાને હાર પહેરાવી દીધો. અને એક જ હાર હતો. બાપાને વાત કરી મેં ઉતારે, બાપા તમને હાર પહેરાવો હતો આમને સ્વામી કેવા આપણને પહેરાવે છે, એક દડો ને લાભ મળે. બાપા સંતોષ ને આનંદ થઈ ગયો. એવું ન થયું કે ભાઈ હું ગુરુ છું તો આનું કેમ સન્માન છું, મને કેમ નહીં ને આને કહેવું જોઈએ ને કે ભાઈ આને પહેરાવો. પણ સ્વામીના મનમાં ક્યારેય માન, કોઈની ઈર્ષ્યા, કોઈની જોડે આંટી પડી હોય કોઈ દી આપણે જોયું નથી. એટલી સંસ્થાની પ્રવૃત્તિ, એટલી જવાબદારીમાં બાપાને ક્યારેય ઊંઘ ન આવી એવું બન્યું નથી, ક્યારેય અશાંતિ થઈ હોય. કાયમ આનંદમાં રહેતા ને બધાને આનંદમાં રાખતા. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર બેની સમજણ વખાણી છે. જનક રાજાની સમજણ વડતાલના વિષ્ણાવથમાં સમજાવી છે. જનકની સમજણનું વચનામૃતનું મથાળું જ એવું છે, જનક રાજાની સમજણ. અને અંત્યના 11ના વચનામૃતમાં સીતાજીના જેવી સમજણ વખાણી છે. જો સમજણ વખાણી છે, વસ્તુ નહીં. સીતા માતાને એટલા દુઃખો આવ્યા, કેટલા પ્રશ્ન એના જીવનમાં આવ્યા છે. આજે રાજકુંવરી હતા ને અયોધ્યાના રાજ માતા પણ ગણાતા, ફૂલની જેમ મોટા થયા છે. પણ એના જીવનમાં તમે જુઓ તો રાજની અંદર કેટલા દાડા રહ્યા છે. આજે કેટલા બધા પ્રશ્ન નિર્દોષ હતા. આપણે કહીએ ખોટું સહન નહીં થાય તો શું કરવું છે? તમારે ઝઘડો કરવો છે, સહન જ કરવાનું છે. સીતા માતાએ કીધું ખોટું સહન નહીં થાય. કઈ કે જોડે ક્યાં બેઠક કરી છે કે જંગલમાં ક્યાંથી જવાનું, મીટિંગ કરો મારી જોડે, શું પ્રશ્ન? કશું જ નહીં. અને આવીને કઈ કઈને પગે લાગ્યા ભાવથી. રાગ દેશ નહીં, કોઈ અણગમો નહીં. જંગલમાં સટાઈ ઉપર હુઈ રહેતા પણ શાંતિથી ઊંઘીને આવી છે. તો કહેવાનું શું કે સહન કરવાનું જ હોય. આપણે એ સમજણથી માણસ સુખી થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ 89ની સાલમાં બોચાસનમાં ચંદ્રગ્રહણની સભા કરી હતી. લગભગ મોટા ભાગની રાત ગ્રહણમાં ગઈ છે. 3:30 વાગ્યા સુધી ગ્રહણ હતું રાતના, 11:30 થી. એમાં બાપાએ બહુ જ સરસ વાતો કરી હતી. પ્રમુખ સ્વામી અમે સામે જ બેઠા હતા. બાપા એ વખતે કીધું સખી સમજણમાં ઘણું સુખ છે. એ પદ ઉપર એટલું સરસ નિરૂપણ કર્યું. અને બીજું એક પદ સખી મેલી દે મનના મરોડ ને. મનના મરોડ એટલે મન ધાર્યું આપણું મૂકી દઈએ અને ભગવાન અને સંત કેમ આપણે કરીએ. યોગી બાપા કહેતા ને કટ વળી જવું, નમી દેવું. એટલી બધી સરસ બાપાએ વાતો કરી હતી. કોને કેટલી સમજણ છે એ આમ ખબર ના પડે. આપણે ભણતા હોય ખબર પડે ભાઈ 9માં ભણે, 8માં ભણે છે, કાંઈ ને એટલું બેંક બેલેન્સ છે. એની સમજણનું કઈ માપ આવતું નથી. તાવ માટે આવે છે થર્મોમીટર, આપણે હોય ભાઈ તાવમાં પયાલો કે એટલો તાવ છે આને. અને હવા માટે બેરોમીટર આવે છે, દૂધ માટે લેક્ટોમીટર આવે છે. પણ હવે સમજણમાં મહારાજે વચનાત્મા લખ્યું છે અંત્યના પ્રથમના 74માં કે સમજણ માણસની આપતકાળે કળાય. આમ ભણતા જ હોય પણ પરીક્ષા આવે ને ત્યારે પેપર લખવામાં સમજણ પડે કે આપણે કેવી તૈયારી કરી છે. સત્સંગ તો બધા કરી છે, સત્સંગનું ફળ જ આ છે. આ સત્સંગનો લાભ શું છે કે સત્પુરુષના ગુણ આપણામાં આવે અને સારા ગુણ આવે એટલે માણસ સુખી થાય, દુર્ગુણ આવે એટલે માણસ દુઃખી થાય. કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય, કોઈ પણ જ્ઞાતિની વ્યક્તિ હોય, જ્યાં સુધી આપણી અંદર માયાનો કચરો છે, મારું તારું, ઈર્ષા, રાગ દ્વેષ, ક્રોધ, ભેદભાવ, પક્ષપાત, ત્યાં સુધી માણસના હૃદયમાં જોઈએ એવી શાંતિ મળે નહીં. અને આવ્યા જ કરે આવેગ.
કોઈનો અપરાધ થઈ જાય ગુણના વેગને લઈને, કોઈનો દ્રોહ થઈ જાય, કોઈ ભગવાનના ભક્તનો અપરાધ થઈ જાય તો એને જીવનું ભૂંડું થઈ જાય. એટલે મહારાજ પોતે કહે છે આપણે સહન કરવું, નમી દેવું, અને સારી રીતે આપણે જો નમીને રહીએ તો આપણે બધાયને શાંતિનો અનુભવ અંદરથી થાય જ. પરીક્ષિત રાજા હતા, અને પરીક્ષિત રાજાને જયારે વિક્ષેપ થયો, માનને લઈને વિક્ષેપ થયો, એક ઋષિનું અપમાન કર્યું, મરેલો સર્પ નાખ્યો ગળામાં સમીક ઋષિના, અને એમના શિષ્ય શ્રાપ આપ્યો, 7 દાડામાં એનું મૃત્યુ થાય. આખા ભારતના રાજા અને અર્જુનના દીકરાના દીકરા હતા પરીક્ષિત રાજા, અભિમન્યુના દીકરા, પણ જો વિક્ષેપ પામી ગયા, અશાંતિ થઈ ગઈ. એક માન ઋષિ ધ્યાનમાં હતા, એને ખબર ના રહી કે રાજા આવ્યા છે, અને એને શું કે ઋષિ ઢોંગ કરીને બેઠા છે, એને મરેલો સર્પ એના ગળામાં નાખ્યો. ઋષિને તો પણ ખબર નથી, પણ એને લઈને એને આગળ હજારો સૈનિકો હતા, રાજમહેલ હતા, સત્તા આખા ભારતની હતી, કોઈ વસ્તુ એને શાંતિ ન આપી હતી. એટલું મેળવા છતાંય માણસને અશાંતિ થાય એના કારણ શું છે કે એને માનને લઈને ગુસ્સો આવ્યો. પણ જે વ્યક્તિ આગળ એક પર્ણકુટી કહેતા ઝોપડી પણ નથી, એક પૈસો નથી, અરે શરીર ઉપર એક કપડું પહેર્યું નથી, સુખદેવજી 16 વર્ષની ઉંમરે એમનેમ આવેલા છે, અને પરીક્ષિત રાજાને કથા સંભળાવી અને શાંતિ અપાવી. બધી એના રાજ ને રાણીઓને એના દીકરાઓ કોઈ શાંતિ ન આપે, કેવું એ સુખદેવજી એને શાંતિ આપી. તો કોઈ પણ વ્યક્તિને અશાંતિ થાય, માણસ શું કરે છે, અશાંતિ થાય, ટેન્શન થાય એટલે ટીવી જોવે, ફિલ્મો જોવે, કંઈક બીજું કરે, કંઈક દારૂ પીવે, કંઈક વ્યસનો કરે. હવે ઘરે આગ લાગી હોય ત્યારે કેરોસીનનો બંબો બોલાવે કે પાણીનો બોલાવે. કોઈ પણ માણસ હોય, દુઃખ આવે ને ત્યારે ભગવાનનું ભજન કરવું, પ્રાર્થના કરવી જોઈએ, સત્સંગમાં બેસી ધર્મગ્રંથનું વાંચન કરીએ, એમાંથી આપણને શાંતિ મળે છે. પણ માણસ આજે વ્યસનથી, હું એકવાર પારાયણ કરવા ગયો હતો, પૂનામાં ગયો હતો, અને એક વ્યક્તિને આવ્યા, અને બિલ્ડર હતા, અને એની જોડે એક એન્જિનિયર આવેલા, અને એન્જિનિયરે મને વાત કરી કે સ્વામી આ બિલ્ડર છે ને થોડું વ્યસન કરે છે પીવાનું, તો તમે એને વાત કરો. હવે એ તો બહુ સત્સંગમાં નહોતા ને આપણે બહુ એને પરિચય નહીં કોઈ દી, આ તો જાહેર પારણ હતી એટલે આવ્યા છે સાંભળવા. અને બીજા પેલા એન્જિનિયર એટલે કીધું કે અમારા મિત્ર છે, દૂરના હગા છે, તો તમે એને વાત કરો. એટલે મેં આપણે એકદમ વ્યસન છોડાવવું મોટા માણસને એટલે અઘરું પડે, સામાન્ય થોડીક બીજી રીતે વાત કરવી પડે. ને પછી ધીરે ધીરે કીધું કે ભાઈ આ ભાઈ કે છે સાચી વાત છે. આપણે બધી વાત કર્યા પછી ભાઈ કે મેં તો 2 મહિને છોડી દીધું, તો આપણે શું ખોટું? તો એ કે ના સાચી વાત છે, હું પીવું છું. એ કે મેં કીધું તમારી ઉંમર કેટલી છે? સર કે મારી ઉંમર છે ને 52 વર્ષ છે. મેં કેટલા વર્ષથી પીવો છે? એ કે 2 વર્ષથી. મેં 50 વર્ષ પછી હું વિટામિન ખૂટ્યા તમને? સર મને કે તમને સમજ ના પડે. મેં કીધું તમે પાડો અમને. સર કે મને ટેન્શન હોય ધંધાનું, અને પીવું ને તો ટેન્શન ઓછું થાય. મેં તમે પીધું એમાં ઘરમાં કોઈને ટેન્શન થયું? એ કે મારી વાઈફને થયું. તો મેં કીધું તમે એવું માનો છો કે ટેન્શન ન હોય એને પીવું જોઈએ, તો એને પીવડાવવાનું. 2 પીવો એટલે કોને ટેન્શન થાય? કે દીકરા દીકરી. મેં આખું ઘર પીવો એટલે બાજુવાળાને ટેન્શન, બધા પીવા મળો. પીવાથી કોઈ જે ટેન્શન નથી થતું, દૂર દૂર સમજણથી થાય છે, ભગવાનના આશીર્વાદથી થાય છે. માણસ પોતે જીવનમાં જ્યારે ભગવાનના આપેલા કાયદા લોપે છે ને એટલે એને અશાંતિ થાય છે. જો ભગવાને આપેલા નિયમમાં જનક રાજા રાજ કરતા હતા, કોઈ અશાંતિ નથી થઈ. પ્રમુખ સ્વામી મહારાજ અવડી મોટી બીએપીએસ સંસ્થા કેટલા દેશોમાં પથરાણેલી, એનું સંચાલન હજારો લાખો હરિભક્તોનું પણ કરતા, વ્યવહાર, પત્ર વ્યવહાર, સુખ દુઃખ, મંદિરોના આ બધા પ્રવૃત્તિ હાલતી. પણ બાપા પોતે માગવાની આજ્ઞા ક્યારે લોપી નથી પ્રમુખ સ્વામી મહારાજ. તો એને અખંડ શાંતિ એને તો રહી છે, પણ એના દર્શનથી હજારો લાખો માણસોને શાંતિ મળતી. આપણે ઘરની અંદર આર્થિક વ્યવહાર વધારવા ઘણા બધા પ્રયત્ન કરીએ છીએ, અને આપણા મનમાં એવું છે કે આપણા દીકરા દીકરીઓને આપણે મકાન કરી દઈએ, ગાડી લાવી દઈએ, સારો મોબાઈલ લાવી દઈએ, સારું મેનુ આપી દઈએ, સારા કપડા આપી દઈએ, જમીનો આપી દઈએ. પણ સાથે સાથે બધું દેવાની જરૂર છે, પણ સમજણ પણ દેવી પડે, એનું ઘડતર કરવું પડે. કારણ કે સમાજમાં રહે છે, કાલે સવારે પરિવાર હાથે અથવા કોઈ પણ સાસરે જાય, નાના મોટા પ્રશ્ન આવે એ વખતે સહન કરવું, નમી દેવું. હવે એ પૈસા એ વખતે ન કામ આપે. આપણે કોઈ 2-3 મોટી ગાળું દઈ ગયું અને કિલો દાગીના પહેરો તો શાંતિ ન થાય. બોલો, એ સમજણ હોય તો શાંતિ થાય. બુદ્ધ ભગવાનને ગાળું દીધી, કોઈ કીધું તમને ગાળું દીધી કે ભલે દીધી, મેં લીધી જ નથી.
દુઃખ તો દરેકને આવે. નદી પાર કરવી હોય ને પુલ તૂટી ગયો હોય, તમારી મર્સિડીઝ ગાડી હોય તોય ન જવાય. એ પછારીપાના લાકડાના પાટિયા હોય ને એ બાંધીને તમે પકડીને તરાપો કરીને જતા રહ્યો. આ લોકની કોઈ વસ્તુ માણસને શાંતિ નથી આપતી. આધ્યાત્મિક માર્ગમાંથી માણસ આગા પાછા થાય છે. માણસને આજે બધું આવડી ગયું, પણ એક આરતી શીખવી, ધર્મગ્રંથના 2 પાના વાંચવા, 5 માળા ભગવાનની ફેરવી, જે ભગવાનમાં શ્રદ્ધા હોય એની. સાધુ સંતોની કોઈ નિંદા ના કરવી. ભગવાન બેઠા છે ઉપર હવનો હિસાબ લેવા વાળા. આપણે દરેકની સેવા કરવી, સમાગમ કરવો, આપણે અનુકૂળ હોય ના કરવો, આપણે શ્રદ્ધા હોય ના. પણ આપણે કેસ હાથમાં કોઈને લેવા જરૂર છે? ભગવાન દરેકને કર્મનું ફળ આપે જ છે. આપણે આપણું કરવા આવ્યા છીએ. નરસિંહ મહેતા કોઈનું જોયું નથી જુનાગઢમાં. મીરાબાઈ કોઈનું જોયું નથી. સબરીબાઈ પોતાનું ભજન કર્યું છે. જલારામ બાપાએ કોઈ પણ તમે લો તો દરેકે ભગવાનને રાજી કર્યા છે ને એના હૃદયમાં અખંડ શાંતિ રહી છે. નરસિંહ મહેતાનો એકના એક દીકરા ધામમાં ગયા. હવે 22 વર્ષનો જુવાન જો એક જ દીકરો ધામમાં જાય, એ કુટુંબમાં કેવી તમે એ કલ્પના કરી શકો છો કે કેવું વાતાવરણ થાય. એના પત્ની ધામમાં જતા રહ્યા. આજે કોઈનો આધાર વગર એકલા રહ્યા ને તો એના હૃદયમાં ક્યારેય અશાંતિ નથી થઈ. ભલું થયું ભાંગી જંજાળ ને સુખે ભચ્યું શ્રી ગોપાલ. એક ભાઈ કે અમારે નરસિંહ મહેતા જેવું કામ, કે મારા પત્ની ધામમાં ગયા તો હું એવું જ બોલ્યો, ભલું થયું ભાંગી જંજાળ ને ફેરા ફસ્યું બીજી વાર. હવે આ નરસિંહ મહેતા જેવું કહેવાય? નરસિંહ મહેતાની સમજણ કેવી હતી કે એટલું બધું ભજન કર્યું ભગવાનનું, તો પણ ક્યારેય એને ભગવાન માટે એવું નથી થયું કે મારા ઘરમાં કેમ આવું દુઃખ આવ્યું છે. પ્રશ્ન તો નાના મોટા દરેકને આવે, કોઈ પણ વ્યક્તિને આવે. પર્વતભાઈ થઈ ગયા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં, એનો એકનો એક દીકરો થમાઈ ગયો, એને દુઃખ નથી થયું. એને હાથ દાડે જમવાનું નથી મળ્યું તોય કોઈનો અભાવ આવ્યો નથી. પ્રશ્ન તો દરેકને આવે. જો વાલ્યા લૂંટારા હતા, એને નારદજી સત્સંગ કરાયો, રોડ ઉપર ઉભા સત્સંગ કર્યો છે. જે લૂંટફાટ કરે એને ક્યારેય શાંતિ ન હોય. ખૂન ખરાબી કરતા હોય, બહારથી ભલે ગમે છે પણ અંદર તો હળકતું હોય. પણ નારદજી જેવા સંતનો સમાગમ કર્યો, એનાય વાલમાં લૂંટારા જે કહેવાતા એ વાલ્મીક ઋષિ બની ગયા. રામચંદ્ર ભગવાન એના ચરણોમાં માથું અડાડતા. સીતા માતા એટલા વર્ષો સુધીના આશ્રમમાં રહ્યા પણ સીતાના કપડાય જોયા નથી. એને આવા એક સંયમી ઋષિ બની ગયા. આ સત્સંગ કરવાથી માણસને ઉજ્જવગતિ થાય છે, શાંતિ મળે છે, જીવનમાં પ્રગતિ થાય છે. આપણા એક હરિભગત છે કિરીટસિંહ બાપુ, ભાવનગરમાં અડવાળના મૂળ શ્રીનિવાસ સ્વામીના સગા ભાઈ છે. એનો એકનો એક દીકરો ધામમાં ગયો. હરકી પેઢી જે ગંગા નદી હરદ્વારમાં છે એમાં અસ્થિ વિસર્જન માટે ગયેલા કોઈ એના વડીલોના, એમાં એ તણાઈ ગયા. હવે સોમપ્રકાશ સ્વામી છે ભાવનગર, એને શું મારે સમાચાર એને કેવી રીતે આપવા, એને આમ ખંચકાડ છો. એટલે બાપાને ફોન કર્યો, પ્રમુખ સ્વામી એને ફોન કર્યો કે તમારા દીકરા આ રીતે ધામમાં ગયા છે. કે બાપા ભગવાનનું હતો ને ભગવાને આપ્યો ને ભગવાને લઈ લીધો, અમને કાંઈ એનું દુઃખ નથી. ભક્તિ કરી છે એની, ભગવાન એને તેડી ગયા છે. ન હોય તો શું કરે? તો ઠાકોરજી આપ્યો છો ને ઠાકોરજી લઈ ગયા, આપણું ક્યાં કાંઈ છે. જો આ સત્સંગ કરવાથી આ લાભ થાય છે. નકર ગમે તેવા મોટા મોટા માણસો આજે વિચલિત થઈ જાય, શાંતિ થાય હતી. આપણા સરાઈમાં એક મગન કાકા થઈ ગયા. એ મગન કાકા પોતે બહુ જ મોટા હરિભગત છે આપણા. અને એ મગન કાકા એના દીકરા દિલીપભાઈ, એ આપણા કાર્યકર, નિર્દેશક. એની પત્ના પણ, એના પત્ની હતા એ પણ આપણા કાર્યકર હતા. અને અમદાવાદથી આવતા હતા ને ડભાણ આગળ એક્સિડન્ટ થઈ ગયો એનો. પતિ પત્ની 2 ધામમાં જતા રહ્યા. અને એની 10 વર્ષની એક દીકરી અને એક 5 વર્ષનો દીકરો ઘરે હતો. દીકરી તો ભેગી હતી ગાડીમાં. એ દીકરીને કાંઈ ન થયું ને એના મમ્મી પપ્પાની નજર સામે ધામમાં ગયા. હવે કેવું લાગે કે દાદા દાદી રહ્યા અને દીકરો ને એની પત્ની 2 ધામમાં ગયા, નાના બાળકો 2 ઘરમાં રહ્યા. એ ઘરનું વાતાવરણ કેવું રહે ને આપણા પાકા સત્સંગી જો સત્સંગ એની પચાવ્યો હતો તો થોડા દાડા પછી ગુરુ પૂનમ આવીને હવામાન હાકર લઈને આવ્યા. અને બાપાને કીધું કે બાપા મારો દીકરો અને એની પત્નીને તમે ખરેખર ભગવાનના ઘરે બેહારી દીધા છે. સંસારમાં તો કેટલા દુઃખ વેઠીએ, કેટલું કરીએ તારે. એ તો સત્સંગ જીવનો કર્યો છે, ભક્તિ કરતા હતા એટલે ભગવાનના ઘરે બેસી ગયા. કોઈનો દીકરો અમેરિકા જાય અને એને આનંદ થાય, એ મારો દીકરો મારા દીકરાને પત્ની ભગવાનના ઘરે બેઠા છે એટલે હું હાકર વેચવા આવ્યો છું. અને બાપાએ કીધું થોડું પ્રવચન કરો, બીજાને પ્રેરણા મળે. તો કહેવાનું છે એવા ઘણા બધા પ્રસંગો આવે છે. આપણા લાલાજી છે, પ્રભુદાસભાઈ લાલાજી, યુગાન્ડામાંથી જયારે ઈદી અમીને બધા ભારતીયોને કાઢી મૂક્યા, હાથે પગે પહેર્યા કપડે,
એક પૈસો બેંક બેલેન્સ, એક વીટી ઘડિયા દાગીનો એની પહેરાય, બીજી જોડે કપડાય નહીં લેવાના. અને એનું તો બધું યુગાન્ડામાં બહુ મર્સિડીઝ ગાડીઓ, 3 માળનો બંગલો, મીઠાઈની દુકાનો, બેંક બેલેન્સ સારું હતું. અને દેશમાં તો કઈ હતું નહીં. અને પહેર્યા કપડે પાછા આવ્યા. કોઈ પૂછ્યું કે લાલાજી તમે તો બધું છોડીને આવ્યા? કે આપણે ગયા ને તારે ધોતિયું પહેરીને આફ્રિકા ગયા હતા, અને આવ્યા તારે પાટલું પહેરીને આવ્યા. ક્યાં કઈ લઈ ગયા? ખાધું પીધું રાજ કર્યું હોય છે. જો સમજણ હતી ને તો જરાય એને મનમાં એવું ન છું કે હું કરશું, આ બધું છું, આમ છું, તેમ છું. ઘણા બધા પ્રસંગો ચેત્રકેતુ રાજાનું પણ કથા આવે છે ભાગવતની અંદર, કે એને ઘણી બધી રાણીઓ હતી. એમાં એક રાણીને દીકરો થયેલો નારદજીના આશીર્વાદથી. અને એ દીકરો જયારે ધામમાં જતો રહ્યો નાની ઉંમરનો, ત્યારે એને એટલું બધું દુઃખ થયું. રાજ આખું છે ચેત્રકેતુ રાજાને ચરણોમાં, પણ એને એટલી બધી અશાંતિ થઈ ને નારદજી એ વખતે એને સમજણ આપી અને દીકરામાં પ્રવેશ કર્યો. ને દીકરો બોલ્યો કે કોનો દીકરો ને કોના બાપ, તમે મારે ત્યાં કેટલી વાર તમે દીકરા થઈને આવ્યા છો. અને એને જયારે જ્ઞાન થયું કે ત્યાં સમજણ આવી ને રાજ છોડી નીકળી ગયા. કહેવાનું શું કે પ્રશ્ન તો નાના મોટા આવે. બોચાસનની અંદર જયારે પારાયણ હતી ત્યારે ત્યાગલો સ્વામી મને કે તમે પારાયણ વાંચો. અને હું વાંચવા બેઠો, પૂજન થયું, મને હાર પહેરાયો, ચંદનનો ચાંદલો કર્યો, એલાઉન્સ કર્યું, નાડાછડી બાંધી, અને પછી મેં જાહેર શરૂઆત કરીને તરત બીજા એક સ્વામી આવ્યા. મને કે તમે ઉતરી જાઓ, મારે કથા વાંચવી છે. જેની પારાયણ હતી ને ભાઈને એ સ્વામી જોડે હેત, એટલે એ સ્વામી થોડાક મોડા એટલે ભાઈની એવી ઈચ્છા હોય કે ભાઈ તમે વાંચો. પણ આપણે તરત ઉતરી ગયા. અને પછી બાપાને પ્રમુખ સ્વામીને મેં વાત કરી કે સ્વામી એને પારાયણ વાંચવું હોય તો થોડું વહેલા આવ્યા જોઈએ. મને વ્યાસપીઠ પછી તરત ઉતારી નાખ્યા. બાપા કે એવી વાતો ન કરો પ્રમુખ સ્વામી, કે માંડીને વાત કરો, શું થયું? મેં કીધું મને હાર પહેરાયો, ચંદનનો ચાંદલો કર્યો, એલાઉન્સ કર્યું, નાડાછડી બાંધી, મારા નામની જાહેરાત થઈ, અને મેં હજી વચનાથ ખોલ્યું ને તરત જ એની કીધું ઉતરી જાઓ. બાપા કે સંતો કેટલા બેઠા હતા અને હરિભક્તો કેટલા હતા? મેં કીધું 1500 હરિભક્તો હતા અને 15 થી 20 સંતો બેઠા હતા. બાપા કે હાર કેટલા ને પહેરાયો? મેં કીધું મને એકને. બાપા કે એટલો તો લાભ મળ્યો કે નહીં તમને? કે છે પ્રમુખ સ્વામી શું આપે છે? દરેકને સમજણ આપે છે. કોઈનો અભાવ નો આવે, કોઈનો અવગુણ નો આવે. તમે લોકો પરિવારમાં ભેગા રહ્યો છો તો નાના મોટા પ્રશ્ન તો બનવાના જ છે ઘરમાં. દરેકની સમજણ અલગ હોય, એજ્યુકેશન અલગ હોય, ઉંમર અલગ હોય. એટલે એને લઈને નાના મોટા પ્રશ્ન, ઉંમરવાળાના પ્રશ્ન જુદા હોય, બાળકોના જુદા હોય, યુવાનના જુદા હોય. એટલે એને લઈને માણસ છે ને પછી ગુસ્સો કરે. ગુસ્સો શું કામ કરે? ઓછું નથી સાંભળતા, પણ હામાને દબાવવા માંગે છે. ઘરમાં કોઈ પગારદાર નથી. જો ઘર છે ને તમે પૈસાથી બદલી શકશો, ફર્નિચર બદલી શકશો, પરિવારને નહીં બદલી શકો. એની જોડે આપણે જેની જોડે રહેવાનું છે, તમારા હગાવાલા પછી, મિત્રો પછી, સમાજ પછી, પહેલા તમારો પરિવારના સભ્યો, જેની જોડે તમારે જીવન પૂરું કરવાનું છે. અને તમારી પત્ની હોય કે પતિ હોય, એકાબીજાને સમજી શકે ને તો વાંધો ના આવે. આજે તમારી પત્ની છે પરિવાર છોડીને આવ્યા છે, એ ક્યાં પગાર લે છે? એને મામા માસી બેન ભાઈ મા બાપ કોઈ નથી. એનું દહ્યું હળવું કોની આગળ કરે? દુઃખ કોની આગળ કરે? કોઈ પણ સાસુનો સ્વભાવ એવો હોય ત્યારે એના પતિને એની પત્ની પર બહુ જ લાગણી રાખવી પડે તો એનું બેલેન્સ રહે. ઉંમરવાળા હોય એને મનમાં થાય કે ભાઈ હું કહું એમ કરે. ઘણી વાર તો અમારા ગામડામાં શાક લેવા જાય ને તો લિસ્ટ કરી દે ને, હાવ આ લાવજે એટલા મરચા. ભાઈ એને ખબર પડે છે એની ઉંમર છે, લાવે તો એ શું ભાવે આવ્યું હિસાબ પૂછે. એટલે બહારની પાર્ટી છે, થેલી સામે જોવે કેટલું લાવ્યા, શું લાવ્યા. જો ઘરમાં પોતાની દીકરી મનાઈ ગઈ હોય ને તો માની જેમ જ રાખે આપણને. અને કેટલા વર્ષોથી તમને એથી ડીશો ઉટકે તમારી પત્ની, કપડા તમારા મેલા ધોવે, તમારી ચાદરો બદલે, કચરા પોતા કરે છે, ક્યાં પગાર લે છે? કેટલા વર્ષોથી 3 ટાઈમ તમને હાચવે છે. અને કોઈ મની પત્ની હોય એને એવો વિચારવું જોઈએ કે મારો પતિ છે આજે કમાય છે, નોકરી કે દુકાન ચલાવે, કેટલું ટેન્શન હોય છે ને કેટલા પ્રશ્ન હોય છે. કેટલા માણસ જોડે વહીવટ કરવાનો હોય ને કમાઈને લાવે છે તો મારે એને પ્રેમથી બોલાવવા, હરીથી જમાડવા, એને ઈચ્છા પૂરી કરવી, અનુકૂળતા પ્રમાણે કરવું. એકાબીજી જો સમજી શકે ને તો વાંધો ન આવે. મારી બાજુથી 9 વંચાય ને તમારી બાજુથી 6 વંચાય, કોઈ ઘરમાં બગાડ કરવા આવ્યું નથી. પણ એકાબીજીને પરિવારમાં હળી મળીને રહે. એક પરિવાર એક સિટીમાં રહે તો ઘણો મોટો ધંધો, બધો કરોડોનો બિઝનેસ. અને ભાઈઓમાં વિખવાદ થયો અને મન દુઃખ થયું, એને લઈને બહેનોમાં પણ એની અસર થઈ. ઘણા બધાને સલાહ લીધી પણ પ્રશ્ન સોલ્વ ન થયો. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા ને એ વખતે ત્યાં ગયા અને સ્વામીને વાત કરી, સ્વામી
આ પ્રશ્ન એક બહુ મોટો અમને સતાવે છે ને એને લઈને ધંધો અમારો 50% થઈ ગયો છે ને ભાઈઓમાં અમારે બોલવાનો સંબંધ રહ્યો નથી. સ્વામી એને 2 જ શબ્દ કીધા કે તમારા ભાઈની તમે માફી માંગી લો, કે મારો કઈ વાંક છે. સ્વામી કે માફી માંગવામાં કઈ નાના થઈ જવાના, આપણા ભાઈ છે મોટા, એમાં હું તમને વિટામિન ખૂટી જાય છે. બાપા કે હું માફી માંગી લઉં લો, અને તમે આજ્ઞા પાળો, એટલું ભગવાને સંભાળીને કરો, અમે પ્રાર્થના કરશું, બધું સરસ થઈ જશે. એ વખતે એના ભાઈ હોસ્પિટલમાં હતા, અને આ ભાઈ ડાયરેક્ટ સારંગપુરથી ત્યાં હોસ્પિટલમાં ગયા એ સિટીમાં, અને પગે લાગ્યા અને કીધું મને માફ કરજો. એનો ભાઈ રડી પડ્યો અને બસમાં લઈને ભેટે પડ્યો કે તું મારો નાનો ભાઈ છે, વાંક મારો છે, તારો નથી. દૂધપાકમાં થોડુંક કેસર નાખી ફ્લેવર બદલાઈ જાય. એમ બાપાએ ખાલી કીધું નમી દો બસ. કોઈ પણ વસ્તુ બની, પ્રમુખ સ્વામી ઘણી વાર કહે છે સામે શિંગડા નો ભરાવા, નમી દેવામાં કોઈ વાંધો નથી આપણે. અને આપણા મનમાં એવું કે આપણે નમતારી કાંઈ માટે દબાવ્યા કરે એવું નથી. ભગતજી મહારાજ આખી જિંદગી નમીન રહ્યા છે. એના તિરસ્કારને અપમાનો થયા છે ને એટલે તો કોઈના વિમુખ કરી નાખ્યા સત્સંગમાંથી. અને ઘણા સમય સુધી ઝેર આપ્યું, માર માર્યો, પણ આજે એ જ ભગતજી મહારાજ દુનિયામાં પૂજાય છે. કેટલા દેશોમાં એની પૂજાઓ થાય છે ને એની પ્રેરણાઓ જીવન ક્ષેત્રમાંથી લાખો માણસો લે છે. શાસ્ત્રી મહારાજ યોગી બાપાએ સહન કર્યું છે, દબાઈને આખી જિંદગી દબાઈને રહ્યા છે. તો આજે એની જન્મ જયંતિ તો ઉજવવી, પણ એના માટે કેટલું બધું દુનિયામાં આજે પૃથ્વી રહી ક્યાં સુધી એને કોઈ ભૂલી નહીં શકે. નવા નગર ઘરમાં કોઈ ધામમાં જાય ને ધીરે ધીરે ભૂલાતું જાય. પાણી થોડું પતે ને પછી તો ફોટો લટકાડી જાય દિવાલે, અને જો પડી જાય ને ફ્રેમ તૂટે ફરીને મઢાવી જ કહેજો તમે, ફરીને મઢાવે જ નહીં. પણ આજે યોગી બાપાના હજી મંદિરો, મૂર્તિઓ મંદિરોમાં પધરાવાય છે, કારણ કે એની સહન કર્યું, બધાને અનુકૂળ થયા છે, ભગવાનના આદેશ પાડીને ભક્તિ કરી છે. તુકારામને મહારાષ્ટ્રમાં જાવ, આખું મહારાષ્ટ્રને ભગવાનની જેમ તુકારામનું ભજન કરે છે. પણ એને અવળે ગધેડે બેહાર્યા, રીંગણા બટાટાનો હાર પહેરાયો અને માથે મુંડન કરીને સૂણો છોપડ્યો, ગામમાં ફેરવા ગામના લોકોએ. તો તુકારામને દુઃખ નથી થયું અને ગામનો અભાવ નથી લીધો. એની પત્નીને થોડી એટલી બધી સમજણ નહોતી તુકારામ જેટલી, તો કીધું કે આવું કર્યું એમાં હું ખોટું કર્યું છે. કે આપણે જો શાક થશે રીંગણા બટેટાનું, હજામાં છડી ગઈ હતી, મુંડન કરાયું મફત, અને કે છે આપણે ફૂલેકું વરઘોડો નહોતો નીકળ્યો લગન, આ ગથાડે ફેરવા આખું ગામ જાહેરાત થઈ આપણી. જો સમજણ એના જીવનમાં હતી તો શાંતિ રહી. આવા અપમાનમાં પણ માણસ શાંતિ રાખી શકે. પણ એ ભૂમિકા આજે એનું ભજન થાય છે. આપણે થાય કે મારું માન, હું માન વધે છે, ગુસ્સો કરે ને એનું માન જાય છે. માન ઘટે ને તો જ માન વધે. નિર્માની થાય એને જ માન આપે. ત્યાગે સો આગે ને માગે નથી ભાગે. શાંતિ માટે કોઈ બીજો રસ્તો નથી. પવિત્રાનંદ સ્વામી થઈ ગયા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં. ઘણા બધું જ્ઞાન એને હતું, નિયમ બરાબર પાળતા હતા, પણ થોડુંક એનું અપમાન થયું, થોડુંક જ. અને એ વખતે એને અશાંતિ થઈ ગઈ, એટલી બધી અશાંતિ થઈ ગઈ કે ઊંઘ આવે નહીં, ખાવું ભાવે નહીં. એ વખતે ભગતજી મહારાજ એને કથા કરી, ભગતજીને ગણતા નહોતા કોઈ, અને થોડી વાર એવી વાતો કરીને શાંતિ થઈ ગઈ. જો વડતાલમાં ગોરધનદાસ કોઠારી બહુ સારા કોઠારી થઈ ગયા. એની ભગતજીને પ્રશ્ન કર્યો છે કે તમારી જેવી શાંતિ મારા હૃદયમાં કેમ થાય. ભગતજી આગળ એક સત્તા નહોતી, કોઈ સુવિધાઓ નહોતી, અને એના અપમાનો થતા તોય કે તમારી જેવી મને શાંતિ થાય. શાંતિ છે ને અંદરની વસ્તુ છે, બહાર કોઈ વસ્તુ નથી. 2 ખેડૂતો હતા, એ ખેતરમાં કામ કરે અને 10 વાગે પોતે હોઈ જાય, તાપ થાય એટલે. અને કોઈ વેપારીઓ ત્યાંથી નીકળ્યા છે, એની ખેડૂતોને રસ્તો પૂછવા માટે એના ખેતરે ગયા, કારણ કે ચોકડી આવી ને એના બોર્ડ કઈ હતા નહીં. એટલે ખેડૂતોની આગળ જઈને પૂછ્યું, ઓળખતા નહોતા, 4 વ્હીલ ગાડી ઉભી રાખીને પૂછ્યું કે ભાઈ ફલાણા ગામમાં જવું છે તો રસ્તો કયો છે, 4 બાજુના રસ્તા છે, એમાં મારે કયા રસ્તે જવું. ખેડૂતો ઊંઘી ગયા હતા અને ઢેફાનું ઓશીકું કરી અને માથે ફાળ્યું હતું ને પાથરીને હોઈ ગયેલા. અને ગાડી લઈને શેઠ આવ્યા એટલે ગામડામાં છે ને પ્રેમ ભાવ બહુ હોય. હજી ગામડામાં બોર્ડ માર્યા હોય, ભલે પધારો. અમુક જગ્યાએ શહેરમાં અમુકને ત્યાં લખ્યું હોય રજા સિવાય કરવું નહીં, પણ ગામડામાં છે ને એ માણસોને નિર્સ્વાર્થ પ્રેમ આપે એટલે એને પાણી પાયું, માટલીમાંથી ફાળિયું પાથરી દીધું અને કીધું બોલો બોલો શેઠ બાપા ક્યાંથી આવો છો. કે શેઠને પ્રશ્ન રસ્તાનો હતો ને પૂછ્યું હું કેમ હોઈ ગયા છો અત્યારમાં 10 વાગ્યામાં, બીમાર છો કે ના ભાઈ. 2 કલાક ખેતી કરી પછી આરામ કરી. કે જમીન કેટલી? જમીન તો બહુ છે અમારે, પાણી ખૂટતું નથી. તો કામ વધારે કરો ને કે શેના માટે? કે વધારે કામ કરો ને તો પૈસા વધારે મળે. કે પછી શું કરવાનું? કે પછી બંગલા બાંધો, ગાડી લો, પછી
પછી શાંતિથી આરામ થાય. એ કે અમે શાંતિથી જ આરામ કરતા હતા, તમે જગાડ્યા અમને, આવી દખલ ન શીખવાડતા અમને, એમાં જ ઊંઘ આવે સરસ. તો મોટા મોટા શેઠિયાઓને શાંતિ ના હોય, એવી અભણ માણસો હોય, કઈ સગવડ ન હોય. અરે શાંતિ અંદર મનમાં છે માણસની, બહાર નથી કોઈ જગ્યાએ. આપણા ત્યાં આફ્રિકાની અંદર એક રાકેશ પટેલ કરીને છે, સારા હરિભક્ત છે, સુખી સંપન્ન છે, અને પાર્કિંગમાં સેવા કરતા હતા. અને જયારે સમય હોય ત્યારે આપણા સત્સંગી ગુણભાવી કે બહારના બધા દર્શન કરવા આવતા હોય અમુક માણસો, એમાં આપણે ગાડી પાર્કિંગમાં લાઈનમાં કરાવે તો જેથી કરીને સમયો છૂટે ત્યારે ટ્રાફિક ન થાય ને હવની ગાડી હવલું નીકળી શકે ટાઈમે. એમાં એક ભાઈ કીધું હું તો અહીંયા જ પાર્કિંગ કરીશ. અને રાકેશભાઈ વિનંતી કરી હાથ જોડીને કે ભાઈ અહીં લાઈનમાં કરો, આ બાજુ ગાડીઓ અહીં મુકાવી છે. અને એ ભાઈ એવા આવેગમાં આવી ગયા અને રાકેશ પટેલે ધોલ મારી દીધી. તોય રાકેશ પટેલે હાથ જોડ્યા, એક શબ્દ બોલ્યા નહીં. મહંત સ્વામી મહારાજ આફ્રિકા ગયા ને ત્યારે પ્રસંગ કીધો ત્યારે મહંત સ્વામી પોતે બોલ્યા કે આવા ટાઈમે તો સમજણ જ કામમાં લાગે, બીજું કાંઈ શાંતિ માટે કામમાં ન લાગે. આવું છું જો સમજણ રાખી, બહુ શાબાશી આપી, પ્રસાદ આપ્યો, રાજી થઈ ગયા. સાંગલીમાં એક ગોપાલભાઈ આપણા સત્સંગી છે, હમણાં ધામમાં ગયા છે, એના દીકરાના દીકરા એક સાધુ છે. હવે એને ઘરે પ્રમુખ સ્વામીનો ઉતારો કરવાનો હતો, 89ની સાલનો પ્રસંગ છે. હવે એ ભાઈ ઘરમાં બધું હમુનમું કરી દીધું કે બાપા પધારે છે પ્રમુખ સ્વામી અમારા ગુરુ, તો ઘરમાં બધું હરખું કરી, પડદા ને આ તેને થોડો કલર કામ ને થોડું ફર્નિચર ને જે કરવાનું છે ને. અને પછી છેલ્લી ઘડી બાપાનો ઉતરાવ બદલાઈ ગયો. બીજા એક ભાઈ હતા બહારના પરોક્ષના, એની બહુ ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામીનો લાભ તો સત્સંગીઓ બધા લો છો, પણ મને આપો તમે, મારે નવા મકાન છે, મારી બહુ ભાવના છે. અને પ્રસાદીનું થઈ જાય તે પ્રમુખ સ્વામી એના ઘરે પછી ગોઠવું કાર્ય કરવું. હવે આ ભાઈ એટલો બધો ખર્ચો કર્યો, હગાવાલાને વાત કરેલી કે ભાઈ અમારા ઘરે પ્રમુખ સ્વામી આવવાના છે ગોપાલભાઈ, અને ઉતારો બદલાઈ ગયો છેલ્લી ઘડી. સ્વામીજી જમતા હતા ત્યારે વાત કરી કે સ્વામી આ ગોપાલભાઈને ઘરે ઉતારો તો ફેરફાર કર્યો આપણે. સ્વામી કે આપણે એને ઘરે પગલા કરી આવી. ગોપાલભાઈ કે સ્વામી કાંઈ જરૂર નહીં, કે હું તો તમારો જ છું, તમારા નિમિત્તે અમારે સરસ ઘર બની ગયું, અમે શાંતિથી રહીશું. હવે કે છે જો સમજણ હતી ને તો નકર કોકને પધરામણી ખાલી કેન્સર થઈ હોય તો મન દુઃખ થઈ જાય અને અશાંતિ થઈ જાય. પધરામણી કરી કદાચ ન અનુકૂળ હોય પછી કોક વાર કરે, પણ જો સમજણ ના હોય ને તો માણસ એનો એકલો એક એના દીકરાનો દીકરો, 2 દીકરા હતા, એમાં દીકરાનો દીકરો અક્ષર કરીને એ ધામમાં ગયો 22 વર્ષનો, ગામમાં હાકર વેચી એની કે મારો દીકરો ભગવાનના ઘરે બેસી ગયો છે. આપણા સિટી કાકા એક થઈ ગયા, બહુ મોટા હરિભક્ત, વલાસણ ગામના મોંબાસા રહેતા અને ખૂબ જ જ્ઞાની, અને 3 કલાક રોજ ધ્યાન કરે. એનો દીકરો 22 વર્ષનો ધામમાં ગયો 92ની સાલમાં, 1900ની. ત્યારે શમશાન યાત્રામાં એ પોતે થેલીમાં વચનાટ લઈને ગયા અને અગ્નિ સંસ્કાર જો ન્યાન્યા બધા જે અગ્નિ સંસ્કારમાં બધાના પરિવાર કે એના જે સંબંધી આવ્યા હોય બધાને કથા કરી કલાક કે બધાની આજની તો કાલ ગમે ત્યારે અહીં હોવાનું છે, આ સીતા આપણી હળગવાની છે, ભગવાન ભજી લેવા, રાજીપો લઈ લેવો. એનો દીકરો ધામમાં ગયો છે ને બીજાને સાંખ્યની વાતો કરે છે. આ સત્સંગનું ફળ છે. આપણને એક પરિવારની અંદર લગ્ન કર્યા, ઘણા બધા વર્ષ થઈ ગયા, 8-10 વર્ષ, પણ સંતાનનો જન્મ નહીં, અને ભગવાનની દયા અને પ્રાર્થનાથી એને દીકરો થયો. હવે એના મમ્મી પપ્પા તો હતા નહીં, એ પણ અકસ્માતમાં જતા રહ્યા, અને પતિ પત્ની 2 જ રે બંગલામાં. દીકરો જ જન્મ્યો અને આ ભાઈને કઈક રોગ થયો. 6 મહિનાનો દીકરો થયો અને આ ભાઈ હોસ્પિટલ એને સોસાયટીના નાકે હતી, દવા લીધી. ડોક્ટરે કીધું સ્ટ્રોંગ દવા છે, તમે રોજ 1 ઢાંકણું પીજો, નાસ્તો કરીને પછી લેજો દૂધ સાથે, ચા નાસ્તો કરીને. આ ભાઈ રોજ લેતા, પણ એક દાડો ઉતાવળમાં ભૂલી ગયા. ગાડીમાં ચાવી ભરાવી અને યાદ આવ્યું કે મારે દવા પીવાની રહી ગઈ છે. પાછા આવ્યા, દવાનું ઢાંકણું પીધું, પણ ઢાંકણું બંધ કરવું ભૂલી ગયા ઉતાવળમાં, અને નીકળી ગયા. બારીમાંથી એની પત્નીને વાત કરી કિચનની બારીમાંથી કે પેલું ઢાંકણું બંધ કરી દેજે ને, ટીપાઈ ઉપર છે, બેઠક રૂમમાં હું ભૂલી ગયો છું, કે વાંધો નહીં, હું ચા નાસ્તો કરું છું, હમણે કરી દઉં. એ દરમિયાન એનો છોકરો 6 મહિનાનો એની મમ્મીને શોધવા માટે પથારીમાંથી બહાર આવ્યો અને સવારમાં મોડો ઉઠ્યો અને હાલતો આવ્યો, ગોઠણ ભરીને ટીપાઈ પકડીને ઊંચો થયો. દવાની બોટલ હતી, છોકરાને નાના બાળકોને કેવું હોય છે, હાથમાં હોય મોઢામાં નાખી આખી બાટલી પી ગયો અને બેભાન થઈ ગયો. થોડી વારમાં એને પત્નીને ખબર પડી ગઈ કે આવું થયું છે મારા બાળકને. હોસ્પિટલ લઈ ગયા, થોડું હરખું થાય પછી મારા પતિને સમાચાર આપું. કેટલા વર્ષો પછી અમારે એક દીકરો ભગવાને આપ્યો ને આવું દવાનું દુઃખ.
અને દીકરો તો પોણો કલાકમાં ધામમાં જતો રહ્યો. હવે એના પતિ આવ્યા હોય ફેક્ટરીથી અને જોયું આ દ્રશ્ય, એની પત્નીને કીધું કે તું દુઃખી ના થાય, ભગવાનનો હતો ને ભગવાન લઈ ગયા, તારી ભૂલ નથી, ભૂલ તો મારી કહેવાય કે મારે ઢાંકણું બંધ કરવું છે. પણ થવા કાળ જે થઈ ગયું એ ભગવાને આપ્યો જ નહોતો આપણે. હું આ વાત ક્યારેય નહીં સંભાળું, તને ક્યારેય ઓછો પ્રેમ નહીં આપું, આપણે રહેતા થયા શાંતિથી રહેશું. જો આવા ટાઈમે સમજણ કામમાં લાગે, નકર એની પત્નીને જો ગુસ્સામાં 2-3 થપ્પડ માર્યો તો કાલે દીકરાનું દુઃખ તો એની મમ્મીને હતું ને આવું કરે તો એ પાછી દવા પી જાય તો શું થાય, કયો કઈક બની ગયું તો વેગમાં. પણ આજે સમજણ હોય ને, કરતા હરતા ભગવાન જો આપણે માની, જે કઈ સુખ દુઃખ આવે છે ભગવાન કરતા હરતા છે તો શાંતિ રહે આપણને. સ્વામી આપણે કહેતા કે આપણે ટપાલી જેવા થવું, કેશિયર જેવા થવું. બેંકમાં કેશિયર હોય ને લોન લેવા આવે તો એને કઈ વાંધો નહીં, અને ભરવા આવે તો એને કઈ વાંધો ન હોય. જમા કરવા આવે ને બેંક બેલેન્સ કરવા તો એને કઈ ન હોય, એ તો કેશિયરની જેમ દે લે. ટપાલીને કેવું હોય, મણિયાદર આવ્યું, લગ્નની કંકોત્રી આવી, કોઈને મરણની ટપાલ આવી બેસણાની, એને કઈ હરકશોક ન હોય, આપીને જતા રહે. એમ આપણે ભગવાન જે રીતે રાખે, સુખ આવે દુઃખ આવે, મારી મરજી વિના રે, કોઈથી તરણું ન તોડાય તો શાંતિ રે. મહારાજે અંત્યના હાથના વચનાત્મા લખ્યું છે કે ભગવાનને ભગવાનના સંત સિવાય દુનિયામાં કાંઈ સુખદાય વસ્તુ નથી. માણસ ગમે તેટલા સુખ માટે ફાંફા મારે, પણ સુખ તુલસીદાસે લખ્યું, સુરપુર નરપુર નાગપુર તીનમે સુખ નહીં, સ્વર્ગમાંય સુખ નથી, એવું લખ્યું તુલસીદાસે. ક્યાંય માણસને સુખ કા હરિ કે શરણમાં કા સંતન કે માય, ભગવાનને સંત આગળ જ સુખ છે, શાંતિ ત્યાં છે. અને ત્યાંથી જેટલો માણસ દૂર જાય છે, ઘરમાં જો ગરમી થતી હોય તો માણસ કુલર લાવે, સગવડ હોય તો એસી લાવે, પણ સ્વભાવના દુઃખ હોય તો ઘર્ષણો થાય, ઝઘડા થાય, કોઈનો દીકરો વ્યસને ચડી જાય, કોકને બીજા ત્રીજા કંઈક પ્રશ્ન એવા પરિવારના આવી જાય તો એસી કામ ન કરે ને બેંક બેલેન્સ કામ ન કરે. એટલે પહેલેથી બાળકોને જન્મથી સારા સંસ્કાર આપીને એનો ઉછેર કરવો જોઈએ. ઘરમાં મા બાપને પણ એ રીતે રહેવું જોઈએ કે ફિલ્મો જોવી ન જોઈએ, કોઈની નિંદા કાંઈ કરાય નહીં, આપણે આરતી થાય, ભગવાનના થાળ થાય, ધર્મગ્રંથનું વાંચન થાય, આપણું ઘરનું વાતાવરણ મીણબત્તી પંખા નીચે ઓલવાઈ જાય, પણ મશાલ જલ્દી ના ઓલવાય. એમ આપણે જો મનોબળ દીકરા દીકરીને આપ્યા હોય, આજે કોલેજના વાતાવરણો બહારના વાતાવરણમાં કંઈક ફસાઈ ન જાય કોઈ ખોટા વાતાવરણમાં, અને આપણે એ રીતે સંસ્કારો ધર્મના આપ્યા હોય પરિવારમાં, તો આપણે ક્યારેય દુઃખી ન થઈ. સ્વામિનારાયણ ભગવાને વાત લખી છે કે સ્વભાવ છે ને મધ્યના 15ના વચના તો જોઈને ભક્તો, પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આપણે ખૂબ સરસ એવા પ્રસંગો સાંભળ્યા. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પણ પ્રસંગો સાંભળ્યા. જનમંગલ સ્વામીએ આપણને મહંત સ્વામી મહારાજના પણ ઘણા બધા કિસ્સાઓ કીધા કે કઈ રીતે એમને લાખો લોકો માત્ર ભારતમાં નહીં, માત્ર ગુજરાતમાં નહીં, પરંતુ વિશ્વ વિખ્યાતની અંદર, એટલે કે આખા વિશ્વની અંદર હજારો લાખો લોકોનું જે કલ્યાણ કર્યું છે, એવા પ્રસંગો પણ આજે આપણે સાંભળ્યા. અને આવા જે રમૂજી પ્રસંગો સાથે સાંભળવાની ખૂબ મજા આવે છે. એટલે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, કારણ કે આવા જ રમૂજી પ્રસંગો સાથેના પ્રવચનો જે છે અમે લાવતા રહીએ છીએ. એના માટે માત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો વધારે સમય ન બગાડતા હવે પછીના ટૂંક સમયની અંદર નવા પ્રવચનમાં મળીએ. ત્યાં સુધી આપ સૌ હરિભક્તોને જય